હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા મિત્રો? ઘણા ટાઈમે તમારી યારે પાછો વિડીયો શેર કરું છું. અત્યારે હું અર્લી મોર્નિંગમાં વાડીએ જાઉં છું પશુઓને દોવા માટે. અને મિત્રો, પશુઓને ખબર પડી ગઈ છે કે હવે ધીમે ધીમે દોવાનો ટાઈમ પાસે આવતો જાય, એટલે એ પણ બોલે છે અત્યારે. ને મિત્રો, આજે ઠંડીનું પ્રમાણ બહુ છે, હદની બહાર ઠંડી છે. પણ આમ જોતાં સારું છે, કેમ કે આટલી ઠંડી પડશે તો ઘઉં સારા થશે, એટલા માટે. બાકી તો તમે બન્યા રહ્યો વિડીયોમાં, હું કહું તમને, કેમ કે અત્યારે ઠંડી બહુ છે આજે. અને હું વાડીએ પણ પહોંચી ગયો છે. ઠીક છે, બન્યા રહ્યો આગળ. આ મિત્રો, વાડીએ આવી ગયો હું. અને આજે ઠંડી બહુ છે, બહુ. આ રહી અમારી ત્રણેય ભેંસો અહીં બાંધી છે. આ મોટી ભેંસ છે, વચ્ચેની છે, હજી નાની છે. નાની એટલે નહીં, પણ 3 વર્ષની છે. તે પછીની છે એ 4-4.5 વર્ષની છે. વ્યાઈ ગઈ છે. તો અત્યારે ઝાકર બહુ ઉતરી છે આજ. પણ ઝાકર ઉતરી છે એમાં સાચી વાત છે, પણ વાતાવરણ બહુ સારું છે, બહુ મજા આવે એવું છે. અત્યારે તો જે અમે પશુઓને બહાર નહીં કાઢીએ, થોડોક તડકો ઉગે પછી બહાર કાઢશું ઢારિયાની, કેમ કે અત્યારે ટેમ્પરેચર બહુ ડાઉન છે. હા, મારા ઘઉં અને આ ઘઉં છે જે મારા કાકા ઓર્ગેનિક ખેતી કરે છે, એ છે એના છે. આટલો ગેપ એટલે છે કે વાવેતરમાં પાછળ હતા, એટલા માટે. મિત્રો, આ ટેમ્પરેચરથી હવે નીચે ટેમ્પરેચર ગયું તો હાલત બુરી થઈ જાય એવું ટેમ્પરેચર છે, કેમ કે આટલી ઠંડી નથી પડતી અહીંયા. આ વખતે પારો બહુ ડાઉન જાય છે. અને મિત્રો, કાલ મેં પાઈ દીધું, કેમ કે આ છે સ્પેનિશ પાલક, આટલામાં વાવી હતી મેં. હજી ઓલું છે એમાં બીટરૂટ વાવવાના છે, હિન્દીમાં ચુકુંદર કે જે આપણે લાલ કલરના બીટ થાય એ વાવવાની, આ પશુને ખવડાવવા માટે. બાકી તો અહીંયા વેલાના શાકભાજી છે. મિત્રો, શિયાળાની સિઝન, ખાવા પીવાની સિઝન છે. એના ઉપર મેં એક વિડીયો પણ બનાવ્યો હતો, એ મારી ચેનલ ઉપર અપલોડ છે, તમે જોઈ લેજો એમાં. અને મેં શાકભાજી પણ જે કંઈ વાવ્યા હતા એ પણ એમાં બતાવ્યા હતા. બાકી તો હવે મિત્રો, હું અત્યારે બધા ભેંસો છે એને બદલાવી લઉં, કેમ કે ટાઈમ થઈ ગયો છે, 7 વાગી ગયા અત્યારે, એટલા માટે. હજી હું વાવમાંથી તાજું પાણી ભરીશ, કેમ કે ભેંસો અત્યારે પાણી પીવે છે અમારે આવી ઠંડીમાં પણ. આ કુંડી અધૂરી છે તો એને વાવમાંથી પણ પાણી ભરી લેશે, ગરમ આવશે પાણી એટલે પીશે પણ. બાકી કાલે દૂરની વાડી છે, ત્યાંથી આ માંડવિયું આવ્યું અને નેપિયર ખડ આવ્યું. આ મારી બુધડી, આ ઓલી ભેંસ છે એ અંદરમાં બાંધી છે, આ બે અહીંયા છે. આ જે મોટી ભેંસ છે એનું સેકન્ડ લેક્ટેશન છે, એ પણ હવે ઉંમર લાયક થઈ ગઈ, મેચ્યોર થઈ ગઈ છે. તો
મિત્રો વાંચો જો ઠંડી ઉડાડે છે. તો હું હવે ભરી લઉં કુંડી, પછી મળીએ પાછા. ભેંસોને બદલાવી લીધી છે અને ભેગો તાપે કર્યો તો કાંતિભાઈ આવી ગયા. એ તાપે મેં તાપી લીધું. બીજા બધા પશુ તો જોલા ઢારિયામ છે. મિત્રો તો હજી સનરાઈઝ નથી થયો, 8 વાગી ગયા. આ છે વાતાવરણ એવું જ છે. મેં પશુઓ દોઈ લીધા છે. હવે હું જાઉં છું ઘરે.